अपना है दिल ये आज का હું છું રસિક કારેલિયા, મુંબઈ ગોરેગાંવમાં રહું છું. હું 1982માં મુંબઈ આવ્યો અને આજે મારા 62 વર્ષ છે. અને આ સ્ટુડન્ટનો જે વિડીયો ટ્રોફી દેવાની હતી એમાં હું આવી નથી શક્યો. મારું ફેમિલી ફંક્શન મારા પોતાના ગામમાં વાડામાં ફંક્શન હતું તો આવી નથી શક્યો. મને ઘણું હતું કે હું જાઉં અને મારા હાથે દઉં છોકરાઓને ટ્રોફી, પણ આપી નથી શક્યો. એના માટે સોરી. નેક્સ્ટ વર્ષ હું પ્રોમિસ કરું છું કે તમે સાચી આનાથી સારા માર્ક લાવો. આનાથી મોટી ટ્રોફી અને એકદમ હટીને ટ્રોફી હશે એ મારું ચેલેન્જ છે. આવતા વર્ષે પણ તમને લગભગ ટ્રોફી આપી. જો ટ્રસ્ટીઓ મને કહેશે તો હું જરૂર આપવા ટ્રોફી માગીશ. અને ટ્રસ્ટીઓનો હું આભારી છું કે મને એણે આ મોકો આપ્યો દાન કરવાનો ટ્રોફીનો. એટલા માટે હું પણ ખુશ છું. ટ્રસ્ટીઓને મારો થેન્ક યુ. હું કહું છું થેન્ક યુ ટ્રસ્ટીઓને કે મને તમે આ દાન કરવાનો મોકો આપ્યો. અને મારો હું તો ભણ્યો નથી, મેં સ્કૂલ પણ નથી જોઈ. સ્કૂલ શું છે એ મને ખબર નથી. એટલે મેં મારા દીકરાને ખૂબ ભણાવ્યો કે હું એમ સમજું છું કે મારો દીકરો ભણે તો હું જ ભણું છું એમ સમજીને મેં કેનેડા મોકલ્યો અને સારી રીતે આર્કિટેક્ટ બનીને આવ્યો છું. હું ખુશ છું. અને ટ્રોફીનો આનંદ શું છે, આ ટ્રોફી મળે એનો મને અનુભવ છે. એક ટ્રોફી શું કામ કરે છે. ટ્રોફીની કિંમત કાંઈ નથી હોતી, પણ બહુ સરસ મજાની એવી ગિફ્ટ હોય છે કે માણસ એને શોકેસમાં રાખે છે અને એ ટ્રોફીને જુએ છે. તો ટ્રોફીનો ઉત્સાહ શું છે મને ખબર છે. તો તમને બધાને ટ્રોફી મળી તમે જે ખુશ થયા છો કે ભાઈ આ ટ્રોફી મળી અને રસિકભાઈ કહો છે મારે જોવા છે, તો ટ્રસ્ટીઓની રિક્વેસ્ટ હતી કે મને તમે તમે વિડીયો બનાવીને મોકલો તો આ લોકોને મોકલો. એટલા માટે મેં આ ખાસ વિડીયો બનાવ્યો છે તમારા માટે. અને ખૂબ એન્જોય કરો. આવતા વર્ષે તમે તમારા મા બાપને તમે સંભાળો, તમારી સાથે રહો, મા બાપની વાતો માનો, એનો તમે સપોર્ટ કરો. મા બાપ તમને સપોર્ટ કરે, તમે આગળ વધો અને તમે સારી રીતે એકદમ ઉત્સાહિત થાઓ અને ભણો અને ટ્રોફી જીતો. આવતા વર્ષે હું પણ કોશિશ કરીશ કે તમે મારા બધું હવે આપીશ. થેન્ક યુ, લવ યુ ઓલ સ્ટુડન્ટ. બાય બાય.